सौरियन्ताणम् नमो नुवे सौरिदानम् नमो नुवे सौभागिर्यानम् नमो नुवे सौजयानम् नमो नुवे सौत्रिकावती सावनम् ओंकारमेन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् वीरो मंगलम् गौतमो मंगलम् कुंकुंडार्यो जयेन्द्रमो सुमंगलम् नमः सुमरिस्ताराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाः विभाव नियुद्ध नाटक संहिता नजीब अधिकार अनुसार अनुवाद 62 બીજો કાર્યક્રમ શરીર અને રાગ આદિ આત્મા જુદા છે એમ અનુભવ કરવો એનું નામ ધર્મ છે. બરાબર. એમાં શરીરની સ્થિતિ बतावे છે कि तुम शरीर में कहीं च्यूट से दबाओ, जब ठीक हम दबाओ तो बोध होगा कि हमने दबाया है. ये तो समझा मुझे दबा देने क्या नहीं ખ્યાલ માં આવે છે કાંઈ કાંઈ છે કાંઈ કાંઈ આમ ચીપટી લગાવે છે એવો ખ્યાલ आप क्या कहते हमें इसका बोध हुआ, हमें दुख का बोध हुआ कहीं कहीं दबाई से है. बस यह जानने की शक्ति रखने वाला जीव है. बराबर. जानने वाली शक्ति रखने वाला जीव वही तुम हो, चैतन्य हो, वही तुम हो. જાણવા વાળું જે છે તે જીવ છે. બરાબર. નિત્ય છે એ આત્મા છે. आत्मा के सिवाय आत्मा ने सिद्धि करी. एक और पदार्थ जिसे तुमने च्यूटी से दबाया है, नरम सा कुछ मैला काला सा नरम सा ये स्पर्श है. नरम लागे नरम, चमूटी लागे नरम, ये फर्क. मैला काला सा ये रंग 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 कुछ खारा सा ये रस और कुछ सुगंध वर्ण सा मैं कहीं सुगंध जो दिखाए गंध ये प्रतीत होता है उससे शरीर कहते हैं. बराबर. वो समझाई से गाय जो आप બે વાત કરી શરીરની આત્મા આત્મા આમ આત્મા ભાષા નથી હો, આ વસ્તુનું સ્વરૂપની વાત છે. બરાબર. જ્યાં 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 કઈ થાય ત્યાં દુઃખનું જ્ઞાન થાય છે એ જાણનારો તે આત્મા ચૈતન્ય છે. બરાબર. તે નિત્ય છે, એકરૂપ છે, ચૈતન્ય છે. એ સિવાય આ શરીર સ્પર્શ ગંધર્વ દેખાય છે એ શરીર છે. બરાબર. ખૂબ વાત કરજો. ચેતનમાં તો રાજને ચેતન કહીને એના તો શરીર સાથેનું કરી નિમિત્તને સમજાना है. यह शरीर जड़ है, अचेतन है. ज्ञान तो ने जीव चेतन છે का चेतन છે, नित्य છે ता नाशवान છે, वो स्व છે ता पर पदार्थ છે, शरीर पर से जड़ છે. आत्म स्वभाव से शरीर भिन्न है. बराबर. शरीरना स्वभावથી આત્મ સ્વભાવ બેના સ્વભાવ ભિન્ન છે. ઉભય પદ ન્યારા આવ્યું છે ને, ઉભય પદ ન્યારા પદ ભાષા હતી. ઉભય બે ભાવ જુદા છે. ઉભય પદ ન્યારા આવ્યું છે.
બે ન્યારા છે, ભિન્ન ભિન્ન છે. એવું કહું. લક્ષણ ભેદ ઉભય પદ ન્યારે. 12મું પદ છે. પદ 12મું પદ. ચેતન જીવ અજીવ અચેતન લક્ષણ ભેદ ઉભય પદ ન્યારે. બે ના પદ ના બે ભાવ પદ ભિન્ન છે. મારું તકલીફ કેમ લાગે? શરીરમાં એક જણા ચમુટી દબાવતા એ દબાઈ જાય છે. દબાવતો નથી. અહીં તો એને ખ્યાલ કરાવે છે. એ વખતે જરીક અણગુમો થાય છે. એનો જાણનાર તે આત્મા છે. એમ બતાવવું છે. સમજાવું કાંઈ થાય છે એનો જાણવારો આત્મા. ગમો એ જુદી ચીજ છે. ગમો એ આત્મા નથી. એનો જાણનાર તે આત્મા છે. બરાબર. दवाई मनुष्य को मेरा जानने की शक्ति रखने वाला जीव है. दुख का बोध हुआ बस ये जानने की शक्ति रखने वाला जीव है. बोध ये जीव है. दुख ये जीव नहीं. સ્વરૂપ છે એમ સિદ્ધ કરવું છે ને. નીચી કર્યો બીજી લગ્ન એ વખતે જે દુઃખ થાય છે એનું જ્ઞાન છે તે આત્મા એમ છે. બરાબર. દુઃખ એ નહીં, આઈતી જ નહીં. ચૈતન જ્યોત મૂર્તિ આત્મા એ તો જાણનાર દેખનાર એને આત્મા કહેવામાં આવે છે. બરાબર. મારા શરીરને કઈક થાય મને થઈ ગયું. સાઢીઓ તાવ આવે તો મને સાઢીઓ તાવ આવ્યો. મને ઊનો આવ્યો. મને આ આવ્યું. મને આવ્યું કે શરીરને આવ્યું. હું તો એનો જાણનાર છો. મને હમણાં ઠીક નથી હો શરીરમાં. રંગીઓ બની ભાઈ કઈ કહેતો મળવા પેલા થોડા કાંતિભાઈ એમ કે મને કોઈ ચેન નથી થવા મને ઠીક નથી. પ્રેમચંદભાઈ નથી કહેતું. હું કહેતું છું નથી ફેરવી નહીં. આ દે તિથિ બોલો જાણનાર ભગવાન જુદો છે. એને નથી દુઃખ ને એને નથી શરીર છે. બરાબર. પ્રેમચંદભાઈ ના દીકરા ભૂલી ગયા ને. ખારા મુંબઈ અમરેલી વાળા પ્રેમચંદ ભગવાન સહી. હા છે ભાઈ. હા નાશવાન ક્ષણિકમ બધું. ભગવાન તો નિત્ય છે ચૈતન્ય. ક્ષણિકની બહારની વાતો ઘણી કરે પણ અહીં તો પુણ્ય પાપ પણ ક્ષણિક ને બીજી ચીજ છે. ભગવાન તો એનો જાણનાર છે. એને ચૈતન્ય કહી દે. બરાબર. સમજાણું કાંઈ. એ પુણ્ય પાપના ભાવ પણ જીવના નહીં. બરાબર. કારણ કે એમાં પુણ્ય પાપના ભાવમાં જાણવાનો ભાવ એમ. જેમાં જાણવાનો ભાવ છે એ આત્મા. બરાબર. હરેકમભાઈ आत्मा स्वभाव इस शरीर से अनुभूति करना और शरीर और शरीर की संबंधी शरीर संबंधी लक्ष्मी स्त्री હવે કઈ ઈસરો ફીસરો નથી. એની તો બહાર નહીં આવી. ક્યાં કોને આવી? ક્યાં એના પાસે આવી છે. હમણાં કહેવાય છે કે મારી સ્ત્રી શું થયું કે આ તને આ પાગલ પણ થયું ગાંડો
એવું છોડ હતો કહેવાય છે. વાત તો એ છે ને. धन स्त्री शरीर संबंधी पुत्रादि को अपने मानना मिथ्या ज्ञान मिथ्या दृष्टि है. बराबर. આ બધું મને નહીં કરે તો ભાવો થઈ જાય, જંગલમાં જાય ન મને એમ નહીં. लक्षण वेद के द्वारा निज आत्मा को स्वर्ण आत्मा के सिवाय सब चेतन अचेतन पदार्थ को पर जानना, सब बीजा जीवों पर जुदा है. बराबर. ये भेद विज्ञान है. राग शरीर स्त्री लक्ष्मी सब अचेतन અને બીજે સ્ત્રીનો આત્મા એ ચેતન એ બધા આત્માથી તો જુદા છે. બરાબર. જુદાપણે થઈને રહ્યા છે. એમ અંતરમાં રાજથી અને શરીરથી ભિન્ન પાડીને આત્માના જ્ઞાનમાં પોતાપણું અનુભવવું, એનું નામ આત્માનું જ્ઞાન અને ધર્મ કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? ભાઈ છોકરો હોય તો વારસો રાખે, પાછળ નામ રાખે, વાંજિયાને પાછળ દેખાય. વાંજ્યો હોય વાંઢો હોય એને કઈ દુનિયામાં કિંમત છે નહીં. શું છે? હા ભાઈ, તારા આત્માની ચીજમાં કોઈ સ્ત્રી કુટુંબ રાગ આદિ છે નથી. એને માને છે મૂંડતા મહાપાપ છે. બરાબર. મિથ્યા પણ મોટું પાપ છે. જીવતા તો કઈ કામ તો આવે કે નહીં? છોકરા કઈ અનોખામ આવે. પરવા જયંતિભાઈ ના મોબાઈલ હતા, ઓલો રખડતો જ્ઞાનભાઈ બીજે હોય કોઈ મરી જાત તો પછી આવે ને કરવા, પણ ન જીવ્યા છે જો આવે કોક ગયો પાછો. પણ કોણ છે હું એમ કે છે. હા અહીંયા તો ભાઈ नाटक जुदी जातमा उसके उसी का नाम प्रज्ञा है. देखो भगवान आत्मा ने अचेतन ने चेतन બધા પદાર્થોથી પોતાની જાત જાણનારી ચૈતન લક્ષણે લક્ષિત બેન છે એમ અનુભવનું એનું નામ પ્રજ્ઞા છે. બરાબર. એનું નામ જ્ઞાન અને પ્રજ્ઞા અને બુદ્ધિ કહેવામાં આવે છે. बाकी बदी कुबुद्धि है. जिस प्रकार राजहंस दूध और पानी को पृथक पृथक कर देता है, जो उसी प्रकार विवेक के द्वारा जीव ने पुद्गल का पृथक्करण करना, पुद्गलों से बुद्धि और राजद्वेष हटाकर निष्ठ रूप में लीन होना चाहिए. साथ है न तेरो घट सरता में તું है કમળતા को આવ્યું હતું ને, તેરો ઘટ સરતા में તારા ઘટના સરોવર આનંદનો સરોવર છે ભગવાન. તું હસલો તારા આનંદના મોતી ખા. એ હંસલાને એ દાણાના ખોરાક ન હોય ભાઈ. એ પુણ્યપાપના હરક્ષોકના ખોરાક એ હંસલાને ન હોય. એમ કે છે. સમજાણું કાંઈ? તેરો ઘટ સરતા में તું હે કમળતા को. જો આ કમળાયું એ પ્રેમ નહીં. તમારા દીકરાનું નામ ઉપમા થઈ, ઓલો કમળ કે આ કમળાયું જો જ્ઞાન નથી એને ઉપમાનામાં જુદું. તેરો ઘટ સરતા में તું હે કમળતા को. તું ही मधुकर स्ववात
સ્વવાસ પોતાની ગંધ પહેચાન રહે. બરાબર. તારી ગંધ તો આનંદની, અતિન્દ્રિય આનંદની છે પ્રભુ. પુણ્ય ને પાપ, શુભ ને અશુભ, હર્ષ ને શોભ, એ તારી સુવાસ નહીં, એ બધી કુવાસ છે, આત્માની નહીં. તો આમ આત્માને જુદો જુદો કેવો એ જુદી વાત છે, ને આત્માનો આનંદનો અનુભવ કરવો એનું નામ જુદાપણું છે, એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? તેરો ઘટ સરતા में तुम्हें कमलता को तो ही मधुकर भमरो स्ववास पहचान रे. ये शिक्षा का हमेशा अभ्यास करना चाहिए. ભગવાન આનંદ સ્વરૂપ છે. અતિન્દ્રિય આનંદનો રસનો દરિયો છે. એમાં અંતરમાં પેસી અને રાગ અને વિકલ્પથી જુદો અનુભવ કરવો, આ એનું નામ ભેદ જ્ઞાન, પ્રજ્ઞા અને આત્માનું જાણનાર કહેવામાં આવે છે. બરાબર. સમજાય છે? એ અધિકાર પૂરો થયો. કર્તા કર્મ ક્રિયા અધિકાર, આ સૂક્ષ્મ અધિકાર છે. જીવ અધિકાર કો પ્રગટ વખાણ્યો મરમ, अब तुम जीव जीव के करता क्रिया कर्म. આ જીવ અધિકારમાં પ્રગટ વખાણ્યો જીવ જીવનો મર્મ ભિન્નતા. अब सुनो जीव जीव के करता क्रिया कर्म. જીવની ક્રિયા રાગ આદિ જળ આદિ નહીં, અને જળની ક્રિયા આત્માના જ્ઞાન આદિ નહીં. બરાબર. अब जीव अजीव के कर्ता क्रिया कर्म को सुनो. ત્રણ બોલ દીધા છે. ક્રિયાનું કરવા પણ એ કરતા, ષટકારકની ક્રિયાનું કરતા આદિ કર્મ, એની વ્યાખ્યાનો બનાવશે. वेद विज्ञान में जीव कर्म का करता नहीं, निस्वभाव का करता. प्रेमो कवच ये तो करता चिदयम कर्म को पादय भूमि इति अज्ञानम शमयत वितो कर्तु कर्म प्रवृत्ति ज्ञान ज्योति स्फुरति परम उदातम अत्यंत धीरम साक्षात पूर्वं निरुपति प्रखद द्रव्य निर्भासी विश्वम. ये વ્યોમચંદ્રાચાર્યનો કવચ. પ્રથમ યજ્ઞાની કહે, प्रथम यज्ञानी जीव कहे मैं सदैव एक, दूसरो नो मैं करता कर्म को. અજ્ઞાની એમ અજ્ઞાની કહે છે મેં તો બધું એક છું, શરીર અને રાગ અને આત્મા બધું એક છું. તેથી એ રાગ આદિનો કરતા બીજો નહીં. શરીર અને આત્મા, રાગ અને આત્મા બે એક છે. એથી નહીં કરતા કર્મ, કર્મનો કરતા હું છું. જળ કર્મનો કરતા અથવા પુણ્ય પાપના ભાવનો કરતા. શું કહ્યું સમજાય છે? જેને રાગ અને શરીર હું છું એ એક છીએ એમ જેને માન્યું છે, એ એક જ આત્મા રાગ ને શરીર નો કરતા છે એમ માને છે. જેનો કરતા માને તેની એકતા માન્યા વિના કરતા માની શકે. બરાબર. સમજાણું કાંઈ? પ્રથમ યજ્ઞાની જીવ કહે મેં સજીવ એક છે ને પાઠમાં છે.
એક કર્તા છે સંસ્કૃત. એક કર્તાની વ્યાખ્યા છે કે ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ, એવો હું પુન ને પાપ સ્વરૂપ, એવો હું કર્મ ને શરીર સ્વરૂપ છું. એ બધું એક છે. સમજાનું કાંઈ મિથ્યા દ્રષ્ટિના બ્રહ્મા. તેથી હું એ રાગનો કરતા વિકલ્પ, દયાદાન વ્રતના વિકલ્પ થાય એનો હું કરનારો હું છું. કેમ કે રાગથી ભિન્ન આત્માનું ભાન નથી. એથી રાગના ને આત્માની ક્રિયા બે એક છે એમ માનીને રાગનો કરતા આત્મા છે, બીજો કોઈ છે. ઘણી સૂક્ષ્મ વાત છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા વિકલ્પ જે ઉઠે છે કે છે કે એનું કરતા હું છું અને તેની બે એક છીએ. એક હોય તે કરતા હોય, જુદાનો જુદો કરતા કેમ હોય? એમ અજ્ઞાની બરાબર. तो सेठी राग तो जीव करते हैं, अज्ञान भावे राग जीव करते हैं. ये तो कहना कि एक बे ने एक माने से करता था ऐसे नहीं. बहुत जीवन भाई पंचा पंचांग तो કરી શકે નહીં. ભાવ વિકલ્પ એ એનો નથી, બરાબર, એની જાતનો નથી, એ કજાતનો રાગ છે. બરાબર. કુદરતી ચીજ એ ખરેખર ચીજ હોય તો જુદી ભરે નહીં. પાઠ એવો લીધો છે કે એક કરતા સીધો ચીજના જ્ઞાનનો રાગનો બધાનો હું એક જ કરતા છું. સમજાણું કાંઈ પ્રભુ? હરે કામભાઈ આ બધા અંચા ઝાડવા એ ભાઈ લીંબડીના મુંબઈના કોણ જાવે? હાથમાં જાળવે નથી એની મારે છે ને રહેતા છે. આ તો કે છે જેને બે ને એક માન્યા એ અજ્ઞાની એનો કરતા માને પણ છે બે નથી એક. બરાબર. બે જુદા એમ કે दूसरो न और मैं ही करता कर्म को. कई कर्म नहीं करता समझाना. मैं सदैव अकेला ही जो कर्म का करता हूं, दूसरा कोई नहीं. दृष्टि જ્યાં સુધી એને રાગ ને વિકલ્પ ઉપર પડી છે ત્યાં સુધી એને દ્રષ્ટિમાં રાગ અને કર્મ ને આત્મા બે એક માને છે. તેથી તે અજ્ઞાનમાં રાગનું કાર્ય અને કર્મનું કાર્ય મારું છે. મારા હોય એનું કાર્ય મારું જ હોય ને, એમ અજ્ઞાની માને છે. प्रकाश जी આ તો महाभारत का विकल्प का करता होना अज्ञान मानते हैं कैसे? अरे गजब बात. धर्म છે ને ચારિત્ર. જ્ઞાન સરોવર પ્રભુ એમાં વૃત્તિનું ઉત્થાન એ ક્યાં એની જાત છે? બરાબર. એ ક્યાં એનું કાર્ય છે?
એનું કાર્ય હોય તો એ જુદા પડે નહીં. હા, મૂળ ભૂલ આનું જાળવી દઉં, નાને જાળવી રાખું, મારી આબરૂ જાળવી રાખું, મારો મભો જાળવી રાખું. એ બોલભાઈ એ અભિમાન કરે છે. કેમ કે જાળવી રાખવાનો અર્થ એને હું એક માને છે. એથી એને જાળવી રાખવાની વૃત્તિ મિથ્યા દ્રષ્ટિને હોય છે એમ કે સમજાવું કાંઈ દેવીભાઈ આ ખેતી બના ધંધા મોટા જેવો જો કોણ કરે? પાણીયાનું તમે બે નું તમે કરો બધું. કે કોણ કરે? અરે એ માને બેને એક એક કરે એમ માને. બરાબર માને માને જેને બેની એકતા માનતા છે એ કરું છું એની માને. બરાબર સમજાણું કાંઈ? અંતર વિવેકાયો આપા પર ભેદ પાયો. હવે હોળી વાત થાય છે. અંતર વિવેકાયો, અરે હું તો આત્મા જ્ઞાન સ્વરૂપ છું. એક જ પદમાં કેટલું અમારી દીધું છે. આ તો ધીરું ના કામ છે. જેને અંદર આત્માની ચીજ રાગ ને કર્મથી ભિન્ન ભાતી છે એવો પરથી વિવેક જુદો પડ્યો છે. એટલે આમાં એક માન્યું છે. આમાં વિવેક થઈ ગયો, ભેદ પડ્યો. અંતર વિવેક નાયો આપા પર ભેદ પાયો. આત્મા અને પરનો ભેદ જાણ્યો નહીં. સમજાણું કાંઈ? ગયો બોધ ગયો મીઠી ભારત ભરમ કો. ભયો બોધ ધર્મીને આમ વિવેક આવતા ધર્મ વિવેકે નિભજે જો કરીએ તો થાય આવે છે ને. રાજના વિકલ્પથી ભિન્ન ચૈતનની અંદર એકાગ્ર થતા એ રાગનું કાર્ય માલુમ નહીં. કેમ કે આપા પર ભેદ જાપાયો. આપા પોતે જૈન વિતરાગ સ્વરૂપ ચૈતન છે. એનો રાગ છે તે વિકાર સ્વરૂપ મેર છે. એ બે નો ભેદ પામ્યો. ભયો બોધ એને બોધ થયો. સમજ્ઞાન પરસ્પર ભારી ભૂલ મીટ ગઈ એમ અર્થ કર્યો. ભારત ભરમ કો છે ને મોટો ભ્રમ ભ્રમ. જ્ઞાન સૂર્ય પ્રભુ અને રાગ તે મેલો અને દુઃખરૂપ છે. અરે એમાં કેટલો પુરુષાર્થ છે. એ કઈ કાયરના કામ નથી. કાંઈ પોતાનું વીર્ય જે રાગ ઉપર પીડ્યું હતું એકતા માનીને એક જ હતો. વિવેક આવ્યો એ આ નહીં. બરાબર હું તો આનંદ સ્વરૂપ ભગવાન આત્મા
ચૈતન જ્યોત જો હો ભેદ જ્ઞાનથી ભાન થયું, વેદ જ્ઞાનથી ભાન થયું. બરાબર. તો કે છે મીટી ભારત ભંગ, બ્રહ્મણાનો ભાર મોટો હતો એ મટાડી દીધો. બરાબર. જેવા ચીજ પહેલી આ કરવાનું છે. બરાબર. ભારી ભૂલ મીટ ગઈ, મોટી ભૂલ કે રાગને પુનપાપના મેલના વિકલ્પો એ મારા, હું એનું કરતા, એ મારા કામ, એ મોટી ભૂલ. તો આમાં લાદીબાજીના કામ તો ક્યાંય રહી ગયા? રહી ગયા. રાજમાં મોટી લેવા પથે છે ને, જો અહીંથી મળે, અહીંથી મળે, અહીંથી મળે. એનો અર્થ બહારની ચીજ પોતાની એક માને છે. બરાબર. એવી પ્રત્યક્ષ એના લક્ષણ છે. હા ભાઈ, આ તો જેની વાતો છે ભાઈ. ગયો બોધ ગયો મીઠી ભારત ધર્મ કો. શું કહ્યું? બ્રહ્માનો બોજો નાશ થયો. રાજથી આત્મા પર ભિન્ન છે તેમ ઉત્પાદ જ્ઞાનનો થયો. ધ્રુવ વસ્તુ તો ટીકાવ પડી છે. બરાબર. એની વ્યાખ્યા તેથી લોકો આ મૂળ વાતમાં ન જાય ને એટલે બહારમાં દોરાઈ ગયા છે. અનાદિશી છે. પોતાની ચૈતન બાજી તો જ્ઞાન ને આનંદમાં છે. રાગ ને એમાં આત્મા નથી. જેમાં પોતાનું હોવાપણું નથી એને પરથી જુદો પાડીને હોવાપણાનો સ્વભાવ છે. એને પકડ્યોનું જ્ઞાન થયું, બ્રહ્મ મટી ગયો. કે બરાબર. અનાદિની ભ્રમણા હતી. વાતે છમો દ્રવ કે ગુણ પર જાય સબ. જો છ દ્રવના ગુણ ને પર્યાય ભિન્ન ભિન્ન છે. समुद्र गुण पर्याय सही ज्ञान होते हैं, लगे ज्ञान होने लगे. परमाणु परमाणु પણ જળ, એના રંગંદર સ્પર્શ, એના ગુણ અને એની આ અવસ્થા, હાલનું ચાલનું બોલવું, એ બધી જળની અવસ્થા. એના દ્રવ ગુણ પર્યાયનું એનું જ્ઞાન થયું. આત્માના દ્રવ જ્ઞાન વસ્તુ ને એનું આનંદ જ્ઞાન આદિ ગુણ અને એની નિર્મળ અવસ્થા થઈ એની પર્યાય. બરાબર. અમૃતા દર્શન પડે છે. તો દયા પાવો, વ્રત પાવો, ભક્તિ કરો, પૂજા કરો, દેરાર બનાવો ને રવિવાર કરો. હા, આટલાને માંસ પડાયું, આટલા સામાયિક કરીને બેઠા, આટલા આટલા ઉજવ્યું, દિવસ ઉજવ્યા. કે છે કોને ઉજવ્યું? અંધારા ઉજવ્યા છે. રાગ આદિના કાર્ય મારા માની, અજ્ઞાનપણે બે ને એક માનીને હું દેખાણ પડ્યો છે. આમ ચૈતન સ્વભાવ રાગથી ભિન્ન ભગવાન, એને પરથી ભિન્ન ભાષા જ્ઞાન, એની ભ્રમણા મટે. બરાબર. ભ્રમણા જતા છેદ રહ્યો. પોતપોતાની પર્યાયથી કામ બધા દ્રવ કરી રહ્યા છે. રાગ રાગથી કામ કરે. શરીર કર્મ કર્મને કારણે બંધાય, કર્મ કર્મને કારણે છૂટે. મારે કારણે બંધાય ને છૂટે એવું છે. બરાબર. હારી જવું.
પાઠમ અધિકાર સમયસારમાં સ્પષ્ટ આટલું બધું બીજે ક્યાંય નથી આવું. બરાબર. એટલો સમયસારમાં સર્જાથી સ્પષ્ટ કર્યું છે. बातें समुद्र के गुण पर जाए सब नासे दुख लख्यो मुख पूर्ण परम को એ દુઃખ નાશે જાણ્યો પરમાત્મા પોતાનો લખ્યો મુખ પરમ પરમ પરમાત્મા. परम ની વ્યાખ્યા કરી છે ને અંદર. परमात्मा का प्रयोजन है पूर्ण परमात्मा स्वरूप चैतन आनंद ने ज्યાં પરખ્યો कर्म को करतार मान्यो पुदगो पिंड. હું તો પરમ સ્વરૂપ ભગવાન આનંદ અને જ્ઞાન સ્વરૂપ એમ જ્યાં અંતરનો વિવેક અને ભાન પ્રજ્ઞા થયું ત્યારે કર્મનો કરતા પુદગો છે. ખરેખર રાજનું આચરણ પણ જળનું છે, મારું નથી. બરાબર. એટલી ક્રિયા વિચારા કરે, વ્રત પાય અપ્પા કરે, ચોવ્યાર કરે, ચોવ્યાર કરે ને ચોવ્યાર છોડે. એમ ચોવ્યાર કરે એમ ભાષા થઈ છે. ચોવ્યાર કર્યો, ચોવ્યાર કર્યો, ચોવ્યાર કરવાનો અર્થ ચાર કર્યા કીધો. ચોવ્યાર છોડે, ચાર ને છોડે. ચાર છોડ્યા કે છે કે એના દરગુણ પડીએ એની તને ખબર પડી. ભગવાન તો આત્મા દેહની ક્રિયા જળની ક્રિયા છોડવા ગ્રહણથી ભિન્ન છે. બરાબર. બોજો માથે એવો લાગે મૂળ આત્મા આવતા એને પાણી ઉતરતી જાય છે. વિવાદ વિવાદ કરે. कर्म को करतार मान्यो पुद्गल पिंड. आप करतार भाई वो आचरण धर्म को लो. જો એમાં આવી ગયું રાગ નો ભલે પુદ્ગલ પિંડ નો કરતા તો કયું પણ આપ કરતાર ભયો આચરણ ધર્મ કો એમાં રાગ નો પણ કરતા છૂટી ગયો એમ કે સમજાણું કાંઈ. આવું મારે તમને कर्म को करतार मान्यो पुद्गल पिंड. आप करतार भयो आचरण धर्म को પોતે તો જ્ઞાન દર્શન ને આનંદ નો કરતા રચનાર થયો. આ એને ધર્મ અને એને વિવેક જ્ઞાન કહેવામાં આવે. બરાબર. સંસારના ભણવામાં કેટલો કાળ કાઢે. પાપ ભણવું છે બધું પાપ એટલા રસ આવે છે. આ અભ્યાસ કરવા માટે મતલબ એવો હોય અંતરમાં જુદું પાડવાનો અભ્યાસ વખત મળતો નથી. વખત મળતો નથી. મરી જાય છે મને. અરે કઈ મજૂરી કરીને બાયડી હાથું, છોકરા હાથું, આદરું હાથું, બપા હાથું બહુ જે ચીજ પોતામાં નથી એના કાર્યમાં રોકાતા જીવનું કાર્ય અટકી ગયું છે. બરાબર. પણ કે છે પરથી જીન પાડતા પોતાનો આત્મા આનંદ અને જ્ઞાન નો કરતા એ ધર્મ નો કરતા છે. બરાબર. પ્રભુ ये मंगल के आप स्वभाव का करता हुआ बाबा
सम्यक ज्ञान होने पर जीव अपने को स्वभाव का करता और कर्म का अकर्ता जानने लगता है। बराबर। खंडयेत भेदवादा इदम् उदितम् अखण्डम् ज्ञानम् उचन्दे उचै ननु कथमवकाष्टतु कर्म प्रवर्ते ये भवति कथं वा पुद्गल कर्मबन्ध। जाई समय जीव देह बुद्धि को विकार तुझे है। जाई समय जीव देह बुद्धि को विकार तुझे वेदत स्वरूप निज वेदत भर्म को महाप्रचंड मति मंडन यखंड रस महाप्रचंड मति मंडन यखंड रस अनुभव अभ्यासी प्रकाशत परम को। इस समय घट में न रहे विपरीत भाव जैसे तमना से भानु प्रगटे धर्म को ऐसी दिशा आवे तब साधक कहावे तब ऐसी दशा आवे तब साधक कहावे तब करता है वे कैसे करे पुद्गल कर्म को। जाई समय जीव देह बुद्धि को विकार तुझे शरीर ने राग होने विकार जाए मिथ्यात्व तुझे जो જે સમય જીવ પોતે પુરુષાર્થી તજે એમ છે કર્મ ઘટે ને કર્મ ટળે ને આવો વિવેક આવે એમ નથી આમાં। બરાબર। હા जाई समय जीव देह बुद्धि को विकार तुझे वेदत स्वरूप निज वेदत परम को राग आदि विकल्प पर्याय बुद्धि में પોતામાં ભાસતા એને વસ્તુની બુદ્ધિ વળી ભ્રમનો નાશ કર્યો કે છે। બરાબર। અને વેદત સ્વરૂપ પોતાના નિજ આનંદ સ્વરૂપ ને પ્રત્યક્ષ વેદે હા એનું નામ ભેદ જ્ઞાન એનું નામ સમ્યક જ્ઞાન છે। હા બરાબર। અનાદિનો જ્યાં સુધી પુણ્ય ને પાપનું વેદન છે ને એ ભ્રમણાનું વેદન અજ્ઞાનનું મિથ્યાત્વ છે। એ પ્રભુ સમજાણું કાંઈ પ્રભુ જીવને શરીરનું સ્ત્રીના શરીરનું દાળ ભાત શાકનું પૈસાનું મકાનનું વેદન નથી અજ્ઞાનમાં પણ અજ્ઞાનમાં એને વેદન છે હરક શોક ને રાગદ્વેષના પરિણામ। બરાબર બરાબર। એને વેદ્યું હોય તો અનંતકાળથી નિગોથી માંડીને નવમી દ્વિવેદ જૈન સાધુ થઈને ગયો પણ એને વેદ્યા છે વિકારને। બરાબર સમજાણું કાંઈ પ્રભુ। શુભ અશુભ રાગ છે ને વિકાર એનું વેદન છે। બરાબર। હા વિકાર ભાવનું વેદન એ મિથ્યાત ભાવ છે। જેનું કરતા થાય તેને ભોગે। સમજાણું કાંઈ પ્રભુ।
રાગને પુણ્ય પાપના ભાવનો કરતા થાય એને ભોગવે. બરાબર. બહુ સૂક્ષ્મ વાતો. વેદનની વાત કરે ભાવનું વેદન છે. વેદન ક્યાં નથી પણ તો બતાવે પણ એ અજ્ઞાન વેદન છે. રાગ અને દ્વેષ હરખ વિકારનું વેદન થી અજ્ઞાન વેદન છે. બરાબર. ભગવાન તો નિર્વિકારી સ્વરૂપ છે એની તેને ખબર નથી. વેદત સ્વરૂપ નિજ ભેદત પોતાના નિજ આઈ જેવું. વેદત સ્વરૂપ નિજ પોતાના આનંદ સ્વરૂપને વેદે અનુભવે. વેદત બ્રહ્મ બ્રહ્મણા રાગનું વેદન માર્ગ એ બ્રહ્મણાનો નાશ થાય છે. બરાબર. આ ધર્મની કળા અને આ ધર્મની રીત છે. બરાબર. પ્રભુ ધર્મ બહારમાં હવે સંતના સંત છોકરો પણ પાછું આ તો એમાં મને વેદત સ્વરૂપ નિજ ભેદત ભરમતો. महाप्रचंड मति मंडन अखंड रस अत्यंत तेज बुद्धि को सुशोभित करने वाला पूर्ण पर इस अनुभव के अभ्यास से परमात्मा का प्रकाश करता है. शू कैसे? महाप्रचंड मति शुद्ध ज्ञान की उग्रता स्वना लक्ष्य थता मति ने शुद्ध स्वभाव ने आश्रय थता महाप्रचंड जी मति ने शुद्ध ज्ञान महा तेज है जन રાજનો અંધકાર એકત્વનો તાગ ટાળ્યો. ચૈતન્ય મતિ સુધીના તેજ જ્યાં પ્રજ્ઞા प्रचंड बुद्धि को अत्यंत तेज बुद्धि को सुशोभित करने वाला पूर्ण भरे अनुभव के अभ्यास से मंडन मति मंडन अखंड रस भगवान आत्मा अतीन्द्रिय आनंद नो रस अखंड છે તેને વેદતો મતિ જ્ઞાન અનુભવ અભ્યાસ સ્વસ્વભાવના અનુભ્યાસનો અભ્યાસ કરતા પરમ પરમાત્માને પ્રકાશ કરે છે. પોતે પરમાત્મા સ્વયં પ્રકાશ થાય સમજાણું કાંઈ એવી ભાષા સાદી ભાષામાં સરસ અનુભવ અભ્યાસી પ્રગાસ અનાદિથી સ્વરૂપના અસ્તિત્વના ભાન વિના રાજને વિકલ્પના અસ્તિત્વમાં પોતાનું કર્તવ્ય માનીને અંધકારમાં પડ્યો હતો. એને કહે છે કે ભીન પાડતા મતિને સુવિજ્ઞાનના તેજ બળ વહી પોતાના અનુભવના અભ્યાસ દ્વારા પરમાત્માની શક્તિનો પ્રકાશ સુશોભિત કરે છે. બરાબર. સમજાણું કાંઈ? પરમાત્મા સ્વરૂપ પોતાનું પરમ સ્વરૂપ પરમાત્મા પરમ સ્વરૂપ શુદ્ધ ઘન ઘન પરમ સ્વરૂપ જે છે એને રાજથી ભિન્ન પાડીને પોતાનો અનુભવ કરતા પરમ સ્વરૂપનો પ્રકાશ કરે છે. બરાબર. એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ને વિવેક કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? ताई समय घट में न रहे विपरीत भाव. जहाँ सूर्य प्रगट्यो ત્યાં અંધકાર સીધે રહે. બરાબર. ताई समय घट में न रहे विपरीत भाव.
પરમાત્મા ચૈતન સ્વરૂપનું વિકલ્પથી ભિન્ન ભાન થતા તે સમયે વિપરીત ભાવ રાગ એકતા બુદ્ધિ હોતી નથી। जैसे तमना से बानु प्रगति धर्म को सूर्य नो उदय से नष्ट अंधकार में समा कर्म के कर्तापने का विपरीत भाव हृदय में नहीं रहता। जे क्षणे सूर्य नो प्रकाश थाय त्या अंधकार रहतो एम जे क्षणे राग ने कर्म नी बुद्धि नो नाश थई અને આત્મ સ્વભાવની બુદ્ધિ થતા ત્યાં રાજની એકતાનો અંધકાર ભ્રમણા રહેતી નથી। તમનાશે ભાનુ પ્રગટે ધર્મ કો પોતાના સૂર્યના સ્વભાવે પ્રગટ થાય એમ ચૈતન સ્વભાવ ભિન્ન ભિન્ન ભાષામાં ભિન્ન ભિન્ન ભાવની સ્પષ્ટતા છે। જાણું કાંઈ સાધારણ માણસને એકનું એક જેવું લાગે એવું નથી। ગાથાએ દીઠ સ્પષ્ટતાની ચોખવટ ઘણી જેવી છે ભિન્ન ભિન્ન પ્રકારની કે છે ताई समय घट में न रहे विपरीत भाव अंधकार है तो जैसे तमनासे भानु प्रगति धर्म को ऐसी दशा आवे जब साधक कहावे त्यारे साधक कहवा ये आत्मा नो साधक ने परमात्मा नो साधक बराबर। चौथे गुण स्थान थी साधक कहवा बराबर। राग ने विकल्पથી ભિન્ન પાડતો આત્માને અને સ્વભાવની એકતાના અનુભવમાં પોતાના સાધક સ્વભાવને સાધતો કર્ણો કરતા મટતો છે ને તો કરતા વે कैसे करे पुद्गल कर्म को ऐसी दशा वे जब साधक कहावे तुम करता वे कैसे करे पुद्गल कर्म को। એ ધર્મી જીવ રાગ ને પુદ્ગલ ને કેમ કરે ત્યાં બરાબર ના કરે જ્યાં ચૈતનના પ્રકાશના તેજ પ્રજ્ઞા છે એ તેજની ક્રિયાનો કરતા આત્મા છે બરાબર। રાગ એ અંધકાર છે બરાબર। સૂર્ય ઉગ્યો ને અંધકાર રહે નહીં એમ રાગથી ભિન્ન પડીને ચૈતનના પ્રકાશના ભાન થયા ત્યાં રાગની એકતાનો અંધકાર રહે નહીં। अरे समझाणु काई हृदय में नहीं रहता। ऐसी दशा प्राप्त होने पर आत्म स्वभाव का साधक होता है। अनादि से विकार नो साधक હતો હવે આત્મ સ્વભાવ નો સાધક થયો એનું નામ ધર્મ છે બરાબર। તેથી અરે વાત તું ભાઈ એની રીત તો સમજે એની રીત ને માર્ગ આ છે એ સમજણ કરે તો એને અંદર અંતર્મુખ થવાનો પ્રયોગ કરવાનો સર આવે પણ સમજણ જ્યાં ખોટી હોય એને અંતરમાં ઉતરવાનો પ્રયત્ન એની આમથી આ થાય કાંઈ થાય જો આ બધા બહુ એનું શું સુવર્ણ પાષાણ સાધક છે વ્યવહાર પહેલો હોય પછી નીચે પંચા સેકન્ડ નાખો બધા ભાઈ હવે બધી વાત છે આંદોલન છે સોનું પથ્થર માંથી જુદું પડે માટે પથ્થર સોનું નું પથ્થર છે સાધક છે અરે સોનું પોતાથી જુદું પડે છે ત્યારે પેલા વ્યવહાર સાધક ની ઉપમા શું થાય ભગવાન અરે તારી ટીકામાં છે ને ભાઈ સોનું એની મેળાઈ જુદું પડે છે સમજાય છે કાંઈ પોતાનો પર્યાય થી એક આવે ભિન્ન પડતો જાય કાં બરાબર પથ્થર થી જુદો હવે એને શું થાય કોણ કે
પોતે જ્યાં અટક્યો હોય એને હારું માને એને અટકેલી છોડાવે કોણ? હા એમ અંધારામાં પેઠી અંજવાળા નહીં આવે. બરાબર. રાત તો અંધારો છે અહીં તો કે છે સમજાનું થાય એ સાધક થાય. વિતરાગ સ્વભાવ આત્માનો એમાં રાગ સાધક ને વિતરાગતા સાધ્ય પણ છતાં હવે એમાં સાધન સાધભીન લીધા છે ને એનો અર્થ એ તો ત્યાં સાધક નું જ્ઞાન કરે ભાઈ. વ્યવહાર નહીં ના કથનો એવા છે તેથી કે છે ને વ્યવહાર અનિતા કહે છે. જેમ નથી એથી અનિતા વ્યવહાર કહે છે. એ વ્યવહારની શ્રદ્ધા રાખે તો મીઠા નથી. જેમ કઈ બરાબર હે મોક્ષ માર્ગ પ્રકાશ વ્યવહારની શ્રદ્ધા છોડો. મંદિર જેવા સ્પષ્ટ કર્યું છો કેમ ઘડિયા છે બરાબર છે. અહીં 5 બજી ये तो ठीक कैसे ये प्रभु आत्मा स्वभाव का साधक तो पुद्गल कर्म का करता होकर कैसे करेगा? करता होकर कैसे करेगा? यह आत्मा ज्ञान थी हूँ आत्मा ज्ञाता दृष्टा है એમાં વિકલ્પ માત્રનો અભાવ છે. ગંધ નથી. બરાબર. એવું જ્યાં ભાન થયું એ પોતાની ક્રિયા જ્ઞાનની કરે આનંદની કરે એમ કરતા થાય પણ રાગની ક્રિયા કરે કેમ બને? સમજાણું કરાય. આ વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય અને કે છે કે નો થાય. વ્યવહાર નો કરતા છોડ તારે તને સાધક પણ પ્રગટ. હા એમ કે करता कैसे करेगा? नहीं करेगा ये पर ने कसे नहीं. ज्ञानी यानी भेद ज्ञानी રાગ ને વ્યવહારથી ભિન્ન પડેલો પ્રભુ એના ભાનમાં વ્યવહાર સાધન ને નીચે સાહેબ નહીં રહે. બરાબર. કેવા માત્ર થઈ સમજાણું કાંઈ વ્યવહારનું કરતા થાય તો નીચે કાર્ય થાય. પણ ત્યાં બહુ આવે છે ને હવે આમ થાય ધોબી શનૈ શનૈ આમ થાય એ બધું ઘણું अनुभव से वृद्धि होती है. अंतरना स्वभाव का आश्रय करते करते शुद्धि होती है. राग का कारण से शुद्धि होती है. बराबर खुलासा કર્યો દ્રષ્ટાગ્રહની શુદ્ધિ આત્મા શુદ્ધિનું કારણ છે ભાઈ એમ લખ્યું છે ને. પણ એટલું લાંબુ ન કરતા આ રાગ એટલી શુદ્ધિ પ્રગતિ હોય ત્યાં રાગ કેવું કઈ જાતનો હોય એ દ્વારા એને સાધક થઈને કહ્યું ભાઈ વિશેષ કે પ્રમાણ વચન ગુરુદેવ